હાલો મિત્રો, 4-5 દિવસથી વરસાદ અઠવાડિયાથી તો લાજ આપણે આટો મારવાની. હાલો તમે વાડીએ દેખાડો બધું કઈ રીતનું થયું છે. તો ઝાપો પણ તણાઈ ગયો છે. તો મિત્રો ઝાપો પણ તણાઈ પૂરો થઈ ગયો છે. તેજ મેચ થઈ ગયો છે. પાણી પણ બહુ ધોવાણ થયું છે. તો મિત્રો કપામાં પણ કેવી નુકસાની થઈ છે. તો કપા તો કેવી નુકસાની 8 દિવસથી માંડવી કાઢી 8 દિવસથી વાડી જ્યાં નતા અમે આજે તમને હું બતાડવાનો કે માંડવી રહી શકે નથી. વાડીએ ઢગલા રહેશે કઈ રીતે. તો આપણે હાલો વાડીએ પહોંચી ગયા છીએ. કપામાં તો બહુ નુકસાની થઈ છે. માંડવીના ઢગલા જોઈને તે ખબર પડશે અમને કઈ રીતની માંડવી છે. તો જુઓ આ 2 માંડવીના ઢગલા કર્યા છે. એક અહીંયા છે, સારી રહે ન રહી જો અહીંયા 8 દી પછી મિત્રો માંડવી માથે તૂટીને ઢગલા થયા હતા પણ ઉપર પડી બચી. સારો પણ બહુ છે. સારી ફાઇનલ અમે આવી ગયા છે માંડવીના ઢગલે. આ પાલાનો ઢગલો છે. માંડવી તો બધી માંડવી. આ માંડવીનો ઢગલો ડાયટો છે. અંદર કેવી રહે તમને બતાવો. પાણી પણ ભર્યું છે. વિડીયોમાં બન્યા રહેજો. લાસ્ટ પણ દેખાડો. ઢગલામાં બધી તણાઈ અડધો ઢગલો તણાઈ ગયો. બાજુ આ ઢગલો છે એટલો તણાઈ ગયો. પેલો ઢગલો પણ તમને બતાવું સારો આનું શું બધી માંડવી ખેડૂત શું કરે ગાય પણ પાટી તો હાલો મિત્રો, પેલો ઢગલો તો જોઈ લીધું. એ પૂરો ખરાબ થઈને બગડી ગયો છે. હવે તમને બીજો ઢગલો બતાવું. ત્યાં હું જઈને દેખાડી બને રહો. તો હાલો મિત્રો, આપણે ઢગલા પહોંચી ગયા છીએ. તમને બતાડો મિત્રો. આપણો સિંગ તો જો ઉગી ગઈ મિત્રો. આમાં ખેડૂત શું કરે યાર. આ સિંગ આમાં દાટેલી છો. કપડા નતા ને ઢાંકવાના લુગડા એટલા સિંગ ઢાંકી દે. સિંગ બધી ઉગી ગઈ. હવે શું કરવાનું? આ સિંગ બધી તણાઈ કેમ અહીંયા પણ ઢાંકેલી ત્યાં બધી તણાઈ તણાઈ પૂરા ખેતર. તો આ ઢગલો ટાઈટો તો અડધો રહી ગયો ને અડધો તણાઈ ગઈ. તો આમાં જોઈએ અહીંયા પણ અડધો ઢગલો રહી ગયો છે ને અડધો ઢગલો તણાઈ ગયો છે. મિત્રો આમાં શું કરવાનું? ખેડૂત મરી ગયેલા જ છે. જોઈ શકો ત્યાં માંડવી અહીં તો પણ કાંઈ છે નહીં. બધી તણાઈ તો મિત્રો માંડવી ખરાબ થતા દાદા પણ તો હાલતા ચાલતા બંધ થઈ ગયા. એટલા બીમાર પૂરા હાલીકતા નથી. પણ જવો તમે કાળ જાજી કૂપળું ફૂટે રે. કાળ મીંડ પાણાના કાળ જાજી કૂપળું ફૂટે રે. એને આવ ધારા વિચ રમ તું માંડી ખેલ ન ખૂટે.